હવે સમાચાર વિગતવાર અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે થોડા દિવસ પહેલા આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો। રિક્ષામાં જઈ રહેલા કર્મચારીને બાઇક સવાર કેટલાક અજાણ્યા શખ્સોએ આંતરી કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટી ઈસમો ફરાર થયા હતા। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં મસ્ત મોટા ખુલાસા થયા છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે 10 જુલાઈના રોજ રિક્ષામાં જઈ રહેલા આંગણિયા પેઢીના કર્મચારીને આંતરી બાઇક સવાર અજાણ્યા ઈસમોએ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડા નજીકથી 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા અને પૂછપરછ કરી હતી। આ કેસની વિગત આપતા એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે 10 જુલાઈના રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ત્યારબાદ આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ છેલ્લા 1 મહિનાથી આર કાંતિલાલ આંગણિયા પેઢીની રેકી કરતા હતા। એસીપી ભરત પટેલે આગળ જણાવ્યું હતું કે આ કેસમાં જબ્બર ઇકબાલ અને મોહમ્મદ જાવેદ બંને આરોપીની ઉંમર 38 વર્ષ ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને દાણી લીમડાથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ આંગણિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીઓ પાસેથી કુલ 36.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ જાન્યુઆરી 2023 દરમિયાન આરોપી મોહમ્મદ જાવેદે જમાલપુર વિસ્તારમાં આંગણિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી। આરોપીએ પૂછપરછમાં એક્ટિવા ચોરી, 2 લૂંટ સહિત કુલ 3 ગુનાની કબૂલાત કરી છે। આરોપીએ કુલ 40 લાખની લૂંટ કરી હતી, જે પૈકી 4 લાખથી પોતાના દેવાની ચૂકવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।